જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છે ધોરણ 9 ગણિત પ્રેક્ટિસ વર્ક અને એમાં 1.4 માં આગળ આપણે વધીશું. 1.4 ની અંદર ક્યાં પહોંચ્યા છીએ એ જોઈ લઈએ. આપણે છેલ્લા દાખલાની અંદર આપણે વિડીયોની અંદર જોયું હતું 15મો દાખલો, 13, 14 અને 15 એ 3 દાખલા આપણે સમજ્યા હતા. આશા રાખીએ છીએ કે એ દાખલા તમને આવડી જ ગયા હશે, કારણ કે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા હતા. કોઈ પણ સ્કૂલ કે ક્લાસીસ હોય એ પોતાની ટેસ્ટની અંદર, પેપરની અંદર એ પૂછશે જ. એટલે આ 3 દાખલા એવા હતા કે જે એક વખત કરો એટલે 3 માર્ક્સની અંદર એ દાખલા પૂછાઈ શકે છે અને 3 માર્ક્સ તમને રોકડા થઈ જશે. આજે આપણે ભણવાના છે દાખલા નંબર 16 કે જેની અંદર નાના નાના છે એ 4 દાખલાઓ આપણે દેખાય છે, 1, 2, 3 અને 4. પેલા આપણે રકમ વાંચીએ છીએ કે રકમ શું કહેવા માંગે છે, ખાસ આપણે સાંભળીશું. અહીં લખ્યું છે, જરૂર પડે ત્યાં છેદનું સમીકરણ કરે. એટલે જરૂર પડે ત્યાં, જ્યાં છેદમાં અસમય સંખ્યા છે, જો અહીંયા નથી, બરાબર, એટલે લખ્યું છે જરૂર પડે ત્યાં. બાકી 3 દાખલાની અંદર છે જરૂર પડે ત્યાં છેદનું સમીકરણ કરી વર્ગમૂળ 2 બરાબર 1.414, વર્ગમૂળ 3 બરાબર 1.732 અને વર્ગમૂળ 5 બરાબર 2.236 લઈ. એટલે જ્યાં જેની જરૂર પડે ત્યાં એ કિંમત મૂકવાની અને નીચેના દરેકની કિંમત 3 દશાંશ સ્થળ સુધી, એટલે પોઈન્ટ પછી 3 આંકડા આપણે લેવાના છે, બરાબર. તો આ રકમ છે. એક જ દાખલામાં 4 દાખલા છે. પરીક્ષામાં કોઈ પણ એક દાખલો પૂછાય, પણ અહીં 4 દાખલા એ જ સમજૂતી સાથે આપણે કરીશું. તો પેલો દાખલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. દાખલા નંબર 1. એની રકમ છે વર્ગમૂળ 2 છેદમાં 2 પ્લસ વર્ગમૂળની અંદર 2. ચલો, પેલું કામ આપણે છેદનું સમીકરણ કરવાનું. આ ચેપ્ટરમાં ખાસ આપણે યાદ રાખીશું. છેદનું સમીકરણ કરવું એટલે શું? અહીંયા જોઈએ આપણે. આ વર્ગમૂળની અંદર 2 છેદમાં 2 પ્લસ વર્ગમૂળ 2 છે, તો એને ગુણ્યા પ્લસ છે એને આપણે માઇનસ, એનો સમયકારક અવયવ, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, સમયકારક અવયવ વડે ગુણવા અને ભાંગવા. આ બરાબર આ વર્ગમૂળ 2 કૌંસમાં 2 માઇનસ વર્ગમૂળની અંદર 2 છેદમાં આ બે તફાવતના અવયવ જ હોય, એટલે પ્રથમ પદનો વર્ગ માઇનસ અને બીજા પદનો વર્ગ. હવે આનો ગુણાકાર 2 સાથે થાય. વર્ગમૂળ 2 ગુણ્યા 2 એટલે 2 વર્ગમૂળ 2 થાય. વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે ખાલી 2 થાય. છેદમાં તફાવતનો અવયવ હોય 2 નો વર્ગ 4 અને વર્ગમૂળ 2 નો વર્ગ 2. હવે અંશમાં છે ને જો 2 કોમન નીકળે છે, પાછી 2 કોમન નીકળતા હોય તો કાઢીશું આપણે આ 2 કોમન. તો વધે છે શું? તો કે વર્ગમૂળ 2 માઇનસ, જો અહીંથી 2 નીકળી ગયા એટલે ખાલી વર્ગમૂળ 2, આ માઇનસ, અહીંથી પણ 2 નીકળી ગયા કોમન, તો ત્યાં કાંઈ નહીં વધે. કાંઈ નહીં વધે તો કેટલા વધશે? 1 તો વધે જ. છેદમાં 4 માંથી 2 જાય તો 2. તો છેદનું સમીકરણ થઈ ગયું કહેવાય. આ છેદમાં 2 આવી ગયા, પણ અંશ અને છેદમાં ઉડે છે પાછા 2. ઉડાડી દઈએ આપણે, તો આપણી પાસે શું વધશે? તો કે વર્ગમૂળ 2 માઇનસ 1. ઓકે, અહીંયા સુધી આપણે દાખલો અમે આજ 1.4 ની અંદર ચોથો દાખલો પ્રેક્ટિસ વર્કમાં તમને દેખાય છે. 6 દાખલા એની અંદર છે. એ દાખલા આપણે કર્યા છે. આવું તો કરતા જ હતા, નવું નથી આ. પણ હવે અહીંયા વર્ગમૂળ 2 ની કિંમત મૂકવાની છે. તો પ્રેક્ટિસ વર્કની અંદર આપણે કીધું છે, અહીંયા જોવો સૂચના આપી છે કે વર્ગમૂળ 2 બરાબર 1.414. તો એ આપણે લઈ લઈ. આ બરાબર 1.414 માઇનસ 1. 1.414 માંથી 1 આપણે બાદ કરીએ તો કેટલા વધશે? તો કે 0.414. આ આપણો જવાબ. ચલો, આપને આ દાખલો સમજાઈ જ ગયો હશે, તો ખાસ વિડીયોને લાઈક કરી દેવી અને આ વિડીયો અન્ય વિદ્યાર્થીને તાત્કાલિક મોકલો, જેથી કરીને એ પણ આ પ્રેક્ટિસ વર્કના દાખલાઓની પ્રેક્ટિસ કરી શકે. ચલો, દાખલા નંબર 2.
બીજા દાખલા રકમ છે 1/3 પ્લસ વર્ગમૂળ 2. ખાસ આપણે ધ્યાન રાખીશું કે વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 અહીં કિંમત કીધી છે પ્રેક્ટિસકની અંદર વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3, પણ ડાયરેક્ટ કિંમત મૂકવાની જ નહીં, કારણ કે એ છેદમાં છે. એટલે છેદનું હંમેશા આપણે સમયકરણ કરવાનું. છેદમાં અસમય સંખ્યા છે અને સમય સંખ્યામાં ફેરવવાની છે. ચલો આપણે આગળ દાખલો કરીએ, સમયકરણ કરીએ. 1/3 પ્લસ વર્ગમૂળ 2 એને ગુણ્યા સમયકારક અવયવ વડે ગુણી અને ભાંગ્યા. વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2, વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2. અંશનો ગુણાકાર અંશ સાથે, આ વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2. છેદમાં તફાવતના અવયવ હોય, વર્ગમૂળ 3 નો વર્ગ માઇનસ વર્ગમૂળ 2 નો વર્ગ. આ વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2. વર્ગમૂળ 3 નો વર્ગ 3, વર્ગમૂળ 2 નો વર્ગ 2. 3 માંથી 2 જાય તો 1, છેદમાં 1 ના લખો તો ચાલે. તો વધ્યું કેટલું? વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2. બરાબર. હવે આપણે શું કરીશું? વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2 ની કિંમત મૂકીશું. જે પ્રેક્ટિસ વર્કની રકમની અંદર આપણે આપી છે કે વર્ગમૂળ 3 બરાબર તમે એટલા લો અને વર્ગમૂળ 2 બરાબર એટલા લો, તો એ આપણે લઈશું. તો વર્ગમૂળ 3 બરાબર કેટલા કીધા છે? 1.732 માઇનસ વર્ગમૂળ 2 બરાબર 1.414. હવે બાદ બાકી કરીએ. બાદ બાકી છેલ્લા આંકડાથી થાય. 2 માંથી 4 બાદ નહીં થાય, એટલે 10 કો લઈએ બાજુમાંથી, અહીં 12 થઈ જાય. 12 માંથી 4 જાય તો 8. અહીંથી 10 કો લીધો હોય એટલે 2 હોય, 2 માંથી 1 જાય તો 1. 7, 7 માંથી 4 જાય તો 3, અહીંયા પોઈન્ટ. 1 માંથી 1 જાય તો 0. 0.318 થયું કહેવાય. આ આપણો જવાબ. બરાબર. ચલો, આ પણ દાખલો આપણે સમજાઈ ગયો હશે. તો કોમેન્ટની અંદર મને થંબનેલની નિશાની બતાવજો કે યસ, ઓકે, એટલે મને ખ્યાલ આવે. કંઈ પણ ક્વેરી હોય તો એ પણ જણાવજો. તમને કોમેન્ટની અંદર જ હું એનું સોલ્યુશન આપીશ. દાખલા નંબર 3. વર્ગમૂળ 10 માઇનસ વર્ગમૂળ 5 છેદમાં 2. અહીંયા ઓલરેડી છેદમાં સમીકરણ છે જ, એટલે કોઈ પ્રશ્ન જ નથી. તો હવે શું કરીશું આપણે કે અંશમાં જે છે ને એની પ્રોસેસ કરી એનું સાદુરૂપ આપીશું. કારણ કે મારી પાસે રકમની અંદર જો વર્ગમૂળ 2 હોય તો એની કિંમત મુકાય, વર્ગમૂળ 3ની, વર્ગમૂળ 5ની, પણ 10ની કિંમત કેમ નહીં મૂકવી? એટલે સાદુરૂપ આપણે આપીશું. સાદુરૂપ માટે શું કરીએ? આ 10 એટલે શું છે? તો કે 5 2 10. ચલો, એક તમને બધાને સમજાય એટલા માટે એક સ્ટેપ વધારી, ડાયરેક્ટ કરું હતું પણ એક સ્ટેપ વધારી છે. 10 એટલે આ જો બોલ્યો ને લખીએ 5 2 10. આ માઇનસ આ વર્ગમૂળ 5 હતું જ, છેદમાં 2. હવે અંશમાંથી કોમન નીકળે શું? તો કે વર્ગમૂળ 5 કાઢો ભાઈ. તો અહીંયા શું વધે? તો કે વર્ગમૂળ 2 માઇનસ અહીંથી નીકળી ગયું, કાંઈ ન વધે તો 1 તો વધે જ, અને છેદમાં 2. ચલો, એટલો પેલા ખ્યાલ આવ્યો કે ભાઈ મેં વર્ગમૂળ 5 કોમન કાઢ્યું તો અહીંયા વર્ગમૂળ 2 વધશે અને કાંઈ ન વધે તો 1. હવે આપણે કિંમત મૂકી દઈએ. વર્ગમૂળ 5ની કિંમત કેટલી છે? 2.236 કાઉન્સમાં. વર્ગમૂળ 2ની કિંમત 1.414 અને માઇનસ 1 છે અને છેદમાં 2. આ 2.236 એમને રાખ્યા. 1.414 માઇનસ 1 કરે તો શું થાય? 0.414 અને છેદમાં 2. હવે પેલું કામ શું કરવાનું? આ પોઈન્ટ થોડીક વાર ભૂલી જવાનો. 2236 એને ગુણ્યા 414 કરો. તમે રકમમાં જઈ તમારી પાસે ચોપડો હોય, બોલપેન લઈને એને ગુણાકાર કરો. 2236 અને એને ગુણ્યા 414 અને પછી મને કોમેન્ટની અંદર લખીને આપો કે એનો જવાબ કેટલો આવે છે. બરાબર. ઓકે,
925704 9,25,704 જવાબ આવે છે. રેડી. પણ હવે આપણે સમજીએ કે પોઈન્ટ પછી અહીં 3 આંકડા છે, અહીંયા પણ પોઈન્ટ પછી 3 આંકડા છે, તો મારે 3 ને 3 6 પોઈન્ટ પછી 6 આંકડા જોઈએ. બરાબર. તો તમારે જે પેલા આવ્યું છે ને હું લખું છું ગુણાકાર. ગુણાકાર તમારે એટલો આવ્યો છે 9 2 5 7 0 અને 4. પોઈન્ટ પછી 6 આંકડા જોઈએ તો 1 2 3 4 5 6. તો તમારો પોઈન્ટ અહીંયા આવશે અને આગળ 0 છેદમાં 2 એટલે ભાગ્યા 2 જે કરવાના બાકી છે. આ તમે ગુણાકાર કર્યો છે. હવે થોડીક વાર પેલા પોઈન્ટ ભૂલી જાઓ અને ભાગાકાર કરો. 9,25,704 ભાગ્યા 2 કરો. બરાબર. ચાલો એટલું કામ તમે કરો ભાગ્યા 2. ઓકે. એટલે તમારે આવે છે આટલું 4 6 2 8 5 અને 2 4,62,852. ઓકે. પણ આ પોઈન્ટ છે એટલે આપણે પોઈન્ટ મૂકવો પડે. 6 આંકડા પછી પોઈન્ટ પછી 6 આંકડા આવવા જોઈએ. આ આપણો જવાબ. બરાબર. પણ મને નિયમ એવો કીધો પોઈન્ટ પછી તમે 3 આંકડા લો. તો પોઈન્ટ પછી 3 આંકડા લઈએ તો કેટલો જવાબ થાય? તો આ 3 આંકડા આવે 4 6 અને 2. આ આંકડાની જરૂર નથી. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો સાંભળજો, બગડા સુધી જરૂર છે, 8 થી જરૂર નથી. જ્યાંથી તમે કાઢી નાખો છો. હવે પોઈન્ટનો નિયમ છે જે આંકડો 5 કે 5 કરતા વધુ હોય તો આગળનો એક આંકડો વધી જાય. તો અહીંયા 8 છે. જો 5 કરતા વધુ કહેવાય 5 6 7 8 અને 9. બરાબર. તો આગળનો આંકડો 462 ની જગ્યાએ 63 થાય. પણ 5 કરતા ઓછો હોત 4 3 2 1 અને 0 તો આગળનો આંકડો એમને એમ રહે. તો અહીં શું થશે? 4 0.463. આ જવાબ એ સાચો. આ જવાબ એ સાચો. કદાચ કોઈ વિદ્યાર્થી છેલ્લું સ્ટેપ ના કરે તો કોઈ વાંધો નથી. ઉપરનો જવાબ માન્ય ગણાય અને નીચેનો જવાબ પણ છે જ. બરાબર. ચાલો હવે આપણે જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4. ચાલો એની રકમ છે એ થોડીક મોટી રકમ છે, ચિંતા નહીં કરીએ આપણે. 4 એના છેદમાં 3 વર્ગમૂળ 3 માઇનસ 2 વર્ગમૂળની અંદર 2 પ્લસ 3 છેદમાં 3 વર્ગમૂળની અંદર 3 પ્લસ 2 વર્ગમૂળની અંદર 2. બરાબર. ચાલો પહેલું જ કામ આપણે છેદનું સમીકરણ, બાકી બધું થોડીક વાર ભૂલી જાય. આનું પણ છેદનું સમીકરણ કરીશું, આનું પણ આપણે છેદનું સમીકરણ કરીશું. આ 4 3 વર્ગમૂળ 3 માઇનસ 2 વર્ગમૂળ 2 એને ગુણ્યા માઇનસ છે ત્યાં શું આવે? પ્લસ 3 વર્ગમૂળ 3 પ્લસ 2 વર્ગમૂળ 2 છેદમાં પણ એ જ રકમ 3 વર્ગમૂળ 3 પ્લસ 2 વર્ગમૂળ 2 ઇન બ્રેકેટ. પછી અહીંયા પ્લસ એટલે પ્લસ અને આ સ્ટેપનું પણ એ જ વસ્તુ આપણે કરીશું. 3 છેદમાં 3 વર્ગમૂળ 3 પ્લસ છે, અહીંયા પ્લસ છે એનો સમયકારક આવ્યો એટલે માઇનસ થશે. 3 વર્ગમૂળ 3 માઇનસ 2 વર્ગમૂળ 2 છેદમાં 3 વર્ગમૂળ 3 માઇનસ 2 વર્ગમૂળ 2. આ બરાબર અંશનો ગુણાકાર અંશ આવ્યા. આ 4 આ બેને ગુણશે 4 3 12 12 વર્ગમૂળ 3 પ્લસ 4 2 8 r વર્ગમૂળની અંદર 2 છેદમાં તફાવતનો અવયવ 3 વર્ગમૂળ 3 એનો વર્ગ માઇનસ 2 વર્ગમૂળ 2 એનો વર્ગ પ્લસ આ 3 આ બેને ગુણે 3 3 9 9 વખત વર્ગમૂળ 3 માઇનસ 3 2 6 6 વર્ગમૂળ 2 છેદમાં તફાવતનો અવયવ 3 વર્ગમૂળ 3 સ્ક્વેર માઇનસ 2 વર્ગમૂળ 2 સ્ક્વેર. હવે અંશમાં એમને 12 વર્ગમૂળ 3 પ્લસ 8 વર્ગમૂળ 2 છેદમાં હવે આનો સ્ક્વેર ખાસ ધ્યાન રાખીએ. 3 વર્ગમૂળ 3 નો વર્ગ એટલે શું? અગાઉના દાખલામાં આપણે ભણ્યા છીએ, અગાઉના વિડીયોની અંદર ભણ્યા છીએ, છતાં પણ આપણે નિરાતે જોઈએ. અમુક વિદ્યાર્થી કદાચ નવા હોય તો એને ખ્યાલ નહીં હોય. 3 નો વર્ગ 9
અને વર્ગમૂળ 3 નો વર્ગ ખાલી 3 થાય. આનો વર્ગ 9, આનો વર્ગ ખાલી 3, એ બેનો ગુણાકાર 9 3 27 થાય. ખ્યાલ આવ્યો? ચલો 2 નો વર્ગ 4, વર્ગમૂળ 2 નો વર્ગ 2, 4 2 8. આ પ્લસ આ એમને 9 વર્ગમૂળ 3 માઇનસ 6 વર્ગમૂળની અંદર 2. અહીંયા પણ 27, અહીંયા પણ એ જ છે, માઇનસ 8. 12 વર્ગમૂળ 3 પ્લસ 8 વર્ગમૂળ 2. 27 માંથી 8 બાદ કરીએ એટલે કેટલા વધશે? 19 પ્લસ 9 વર્ગમૂળ 3 માઇનસ 6 વર્ગમૂળ 2 છેદમાં કેટલા વધશે? 19. બેનો છેદ એક જ છે એટલે એક જ વખત લખીએ આપણે, લસા લીધો કહેવાય 19. હવે અંશમાં આપણે એમને લખી નાખીએ 12 વર્ગમૂળ 3 પ્લસ 8 વર્ગમૂળ 2 પ્લસ 9 વર્ગમૂળ 3 માઇનસ 6 વર્ગમૂળ 2. હવે જો વર્ગમૂળ 3 સજાતીય પદો કહેવાય, સરખી નિશાની સરવાળો, 12 ને 9 21. તો એ લખી શકાય 21 વખત વર્ગમૂળ 3. 8 વખત વર્ગમૂળ 2 માઇનસ 6 વખત વર્ગમૂળ 2. 8 માંથી 6 વખત જાય તો 2 જ વખત વર્ગમૂળ 2 અને છેદમાં 19. ચાલો અહીંયા સુધી સાદુરૂપ અપાઈ ગયું. હવે આપણે કિંમત મૂકવાની છે વર્ગમૂળ 3 ની અને વર્ગમૂળ 2 ની. તો જે પ્રેક્ટિસકની રકમની અંદર આપણે કીધી હતી કે ભાઈ આટલી તમે રકમ મૂકો, એ કિંમત આપણે મૂકવાની છે. આ બરાબર આ 21 વર્ગમૂળ 3 એટલે કેટલા હતા? 1.732 પ્લસ 2 વર્ગમૂળ 2 એટલે કેટલા છે? 1.414 છેદમાં 19. ચલો હવે તમે ગુણાકાર કરો. 21 ગુણ્યા 1.732. પોઈન્ટ સાથે ગુણાકાર ન હોય તો પેલા પોઈન્ટ ભૂલી જવાનો. 1732 ગુણ્યા 21 કરવાના. જે જવાબ આવે ને એમાં પોઈન્ટ પછી 3 આંકડા. એટલે શું તમે કરો ને કોમેન્ટની અંદર મને લખી આપો પેલા, એટલે એ વસ્તુ પાછી સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. ઓકે રેડી. કેટલો આવે છે? જો પોઈન્ટ કાઢ નાખ્યો હશે તો તમારે રેડી 36,372 જવાબ આવે. બરાબર, 36,372. હજી પણ મને કોમેન્ટની અંદર જણાવો એટલે મને ખ્યાલ આવે ખરેખર એટલો જ આવે છે કે કોઈ વિદ્યાર્થીની ભૂલ પણ છે. ઓકે 36,372 આવે છે. હાલો લખું છું 36,372. પોઈન્ટ પછી 3 આંકડા, તો આપણે અહીંયા પોઈન્ટ મૂકવાનો. પોઈન્ટ પછી 3 આંકડા આવવા જોઈએ. પછી અહીંયા પ્લસ કરીએ, પછી આ બેનો ગુણાકાર કરીને આપો. પોઈન્ટ કાઢીને પેલા કરવાનો અને પછી પોઈન્ટ સાથે, જેને ખ્યાલ આવે એ પોઈન્ટ સાથે પણ કરે કે ભાઈ 2 ગુણ્યા 1,414. ઓકે તો 2,828 આવે છે. પોઈન્ટ પછી 3 આંકડા, તો પોઈન્ટ પછી 3 આંકડા થાય આ રીતે લખાય અને એને ભાગ્યા 19. બરાબર. ચાલો હું બાજુમાં દાખલો કરું છું, અહીંયા હમાઈ જશે. બરાબર. આ બંનેનો સરવાળો કરો. પોઈન્ટ સાથે સરવાળો કરવાનો છે. ઓકે કેટલો આવે છે? 39.2. સરવાળો કરશો 39.2 અને એને ભાગ્યા 19. ચાલો પેલા ભાગાકાર ડાયરેક્ટ ના આવડે તો પોઈન્ટ પેલા કાઢી નાખવાનો છે, તમારે ટ્રાય કરવી પડશે. અને એને ભાગ્યા તમે 19 કરો. અચ્છા, પોઈન્ટ પછી 3 સુધી ભાગાકાર કરજો, વધારે કરવાની જરૂર નથી. પોઈન્ટ પછી 3 આંકડા, કારણ કે આગળ જતો હશે તો બહુ આગળ જવાની જરૂર નથી, કારણ કે રકમમાં કીધું છે પોઈન્ટ પછી 3 આંકડા તમે લો. ઓકે તો કેટલો આવે છે? 2.06 અને 3. પછી આગળ જવાની જરૂર નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે સ્વાધ્યાય 1.4 પૂરું થાય છે. આપ બધાના દાખલા સમજાઈ જ ગયા હશે. આ જ વિડીયો આપના બેસ્ટ ફ્રેન્ડ હોય
એ લોકોને મોકલી આપો, જેથી કરીને એ લોકો પણ પ્રેક્ટિસ વર્કનું ધોરણ 9નું ગણિત આસાનીથી ભણી શકે. અને કંઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટની અંદર જણાવજો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 1.5 ભણીશું. ત્યાં સુધી સખ્યાસરના બધાને જય સ્વામિનારાયણ.